મહારાજની બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोलिए सदगुरु महाराजनी जय। ગુરુ કૃપાથી આપણને મનુષ્ય શરીર મળ્યું. મનુષ્ય શરીર મળવું એ ખરેખર દુર્લભ છે. તો કે શું કામ? તો કે આ બ્રહ્માંડમાં, આ વિશ્વમાં, દાખલા તરીકે કૃષ્ણ પરમાત્મા લઈ, આપણે થોડાક પ્રિય કૃષ્ણ વધારે, તો કૃષ્ણને શરીર મળ્યું ને પછી જ આપણે એને ઓળખીશું. પછી રામ લઈ, તો રામને શરીર મળ્યું ને પછી જ આપણે એને ઓળખીશું. હનુમાનને લઈ, તો હનુમાનને શરીર મળ્યું પછી આપણે એને ઓળખીશું. એમ કબીર સાહેબને લઈ, તો કબીર તો વિશ્વનો શહેનશાહ કહેવાય, પણ કબીરને શરીર મળ્યું ને પછી જ આપણે કબીરના ગુણ ગાઈએ છીએ. આ બધાને આપણે ગુણ ગાઈએ છીએ. મીરાના આપણે ગુણ શું કામ ગાઈએ? તો કે એને કાયા મળી પછી. નરસિંહ મહેતાને આપણે યાદ કરી હૃદયથી, પણ એને કાયા મળી પછી. એમ આ વિશ્વના તમામ મહાપુરુષોને આપણે ગુણ ગાઈએ છીએ. તો કે શું કામ? તો કે એને કાયા મળીને પછી આપણે એના ગુણ ગાઈએ છીએ. પુનિત મહારાજ લ્યો, રણછોડદાસજી બાપુ લ્યો ને, કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ ગુરુ અથવા કોઈ પણ સંસારમાં હોય, એની એને મતલબ નથી, પણ એને કાયા મળીને પછી આપણે એને ઓળખી છીએ અથવા પછી આપણે એની વાત કરી છે. તો એનો અર્થ એ થયો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો કાયા, મહાનમાં મહાન હોય તો કાયા, એથી મહાન શ્વાસ, અને એથી મહાન વાસુદેવ ભગવાન પોતે. હવે આ કાયા મળી છે, તો કાયાને સાર્થક કેમ બનાવવી? આપણું જીવન સફળ કઈ રીતે બને? આપણા જીવનમાં એવું આપણે કઈ રીતે હાલી શકીએ કે આપણે સમયથી પર થઈ જાય, અથવા આપણે આત્મતત્વમાં સ્થિર થઈ જાય, અથવા આપણા જીવનની સફળ થઈ જાય, આપણું જીવન સફળ બને. કારણ કે તમારાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ નથી. દાખલા તરીકે હું ફોન કરું કે વાસુદેવભાઈ તમે આવજો ને, તો તમારે કંઈક કામકાજ હોય અથવા તમારી અંદરની સ્થિરતા અથવા સ્થિતિ ન હોય તો તમે એમ કહો હું નહીં આવું, અને તમારી અંદર પરિપક્વ હો
તો તમે એમ કહો કે હું આવીશ. એનો અર્થ એ થયો કે તમારા હાથમાં સત્તા છે આવું કે ન આવું. જો ધ્યાન આપજો ક્યાં લઈ જાઉં છું. હવે એવી જ રીતે તમારા જીવનને સફળ બનાવવા માટેનું સંપૂર્ણ સત્તા તમારા પાસે છે. હવે કઈ રીતે પોતાના જીવનને સાર્થક બનાવવું, કઈ રીતે પોતાના જીવનની અંદરની એવી કમાઈ કરી લેવી કે જે કમાઈ કોઈ દી ખૂટે જ નહીં. જો કે વાસુદેવ નામ જ એવું હોય. દાખલા તરીકે મારા પપ્પા કે એના પપ્પાનું નામ કોઈને આવડતું ન હોય ને ભૂલી જાય, અને કદાચ મારો ફોટો હોય તો 3-4 પેઢી પછી ફોટો ઉડાડી દે. હવે એના છોકરા ન રાખે, પણ વાસુદેવ નામ કોઈ દી ઉડે નહીં. કારણ કે એ એની કંઈક કૃપા હશે પરમાત્માનું. પહેલાના જમાનામાં આપણા જે ગઈઢા હતા ને, ફઈબા કે ગઈઢા, એ લોકો ભગવાનના નામથી જ નામ રાખતા. અત્યારે તો હવે ગુરુ મહારાજ ઘણી વાર કે ડિપેન્ડી નામ રાખ્યું તો ગઈઢા થાય તો એ માજીને કેમ બોલાવા. એટલે અત્યારે હવે એ નથી, થોડુંક એ વિવેક થોડુંક, એટલે એ જે કાંઈ હોય એની યાર મતલબ નથી. પણ આપણો સાર ઉદ્દેશ એ છે કે આપણું જીવન એવું સાર્થક બનવું જોઈએ, આપણું જીવન એવું સફળ બનવું જોઈએ કે આ સંસાર આખું ગમે એટલું પરિવર્તન પામે ને આપણે નિત્ય રહેવા જોઈએ. કારણ કે કૃષ્ણ છે એ નિત્ય છે. વાસુદેવભાઈ અજર છે, અમર છે. એનો નાશ કોઈ દી થાય જ નહીં. તમારો નાશ કોઈ દી થાય જ નહીં. તમે જન્મ મરો એવા છો જ નહીં. જો તમે આ સ્થિર હો તો મને કઈ વાંધો નથી. ભક્તિદાનભાઈ પોતાના અજર અમર તત્વમાં સ્થિર હોય, પોતાના આત્મ તત્વમાં સ્થિર હોય તો મારા વંદન છે. એ કોઈ વસ્તુ એમાં કઈ એવું ન હોય. પોતે પોતાનામાં સ્થિર બની શકે. તમે તમારી રીતે, બુદ્ધ ભગવાન હતા, એને બુદ્ધ ભગવાન હતા તો એ પોતે ભજન કરતા હતા. કારણ કે એની પૂર્વની એક વસ્તુ કહું, આપણને કોઈ ભેગા કરે છે, કોઈ એવી સત્તા છે જે આપણને ભેગા કરે છે. હું ઘણી વાર કહું સત્સંગમાં કે દારૂ પીતો હોય રાજકોટમાં, તમને તો મારા કરતા વધારે અનુભવ હોય, એ આખા ભારતમાં ગમે ત્યાં જાય ને તો દારૂ મળી જાય ને. તો આ તો સત છે. જો નાશવંત વિકૃતવાળી વસ્તુ જો પીતા હોય એને આખા ભારતમાં, હું વિશ્વમાં ગમે ત્યાં મળી જાય, તો આ સત છે એ આપણને ભેગા ન કરે. કારણ કે એ તો કાયમ છે, નિત્ય છે, અખંડ છે, અવિનાશી છે. તમે અવિનાશી છો, તમારો નાશ થાય નહીં. તમે અખંડ છો, તમારી અંદર ભાગ ન હોય, શરીરના ટુકડા હોય. વાસુદેવભાઈના ટુકડા ન થાય, ભક્તિદાનના ટુકડા થાય જ નહીં, બાપભાઈના ટુકડા થાય જ નહીં. આપણી પાસે અત્યારે દાખલા તરીકે આપણી પાસે જોવામાં આવે તો આપણી પાસે કઈ વસ્તુ છે તો કે શરીર. આપણી પાસે શરીર છે, બીજું મન છે, પ્રાણ છે. આ બધી વસ્તુ રહી એ પરિવર્તનશીલ છે. આ બધી વસ્તુમાં ફેરફાર થાય તો કે શરીર, તો કે રાખમાં ફેરફાર થાય. મન તો કે એ ફેરફાર, એનો ગુણ કર્મ ને સ્વભાવ જ સંકલ્પ વિકલ્પ વાળો છે, પરિવર્તનશીલ વાળો છે. એટલે મને પરિવર્તનશીલ. પ્રાણ તો કે આવે જાય છે પણ એક દી ઉભા રહી જાય, એટલે એમાં પરિવર્તનશીલ છે. એક જ વસ્તુ એવી છે અને તમે પોતે, એમાં પરિવર્તનશીલતા નથી. તમે તમારામાં સ્થિર થાવ, તમે તમારામાં જે રીતે સ્થિર થઈ શકો એ રીતે. કારણ કે આત્માથી મોટો કોઈ દેવ નથી, અને આ કાયાથી મોટું એ કઈ મંદિર છે જ નહીં. રામ મંદિર એ કોઈ શરીર વ્યક્તિ હતી ને એને બનાવેલું છે. રામભદ્રાચાર્ય ને બધા ભેગા થયા અને એને હિસાબે બધું થયું એટલે રામ મંદિર બન્યું. એટલે રામ મંદિર બનાવવા વાળી તો કોઈ કાયા જ છે. એમ આ શરીર છે એક મંદિર છે. હવે આ મંદિરમાં પરમાત્મા રહે છે.
આ મંદિરમાં વાસુદેવ ભગવાન રહે છે, આ મંદિરમાં ભક્તિદાન રહે છે. હવે એ ભક્તિદાન રહે છે તો ક્યાં રહે છે? તો કે મંદિરમાં છે ને મંદિરને બારે છે. કારણ કે મંદિરમાં જ રહેતા હોય તો શરીર છોડીને જાઓ તો મંદિરમાં છે ને મંદિરની બારે છે તો કેમ છે? છે તો કરે જ. હવે એ જે વસ્તુ છે, એ જે આપણું આત્મતત્વ છે, એ આપણું ચૈતન્ય તત્વ છે, એ આપણે પોતે છે. હવે એની ખબર કોને હોય? તો કે સદગુરુ સંતોને, મહાપુરુષો, અથવા તમને લોકોને ખબર હોય તો. હવે એ ધ્યાન છે ને એ સદગુરુથી મળે. કારણ કે રામ છે ને એ વશિષ્ઠ મહારાજ પાસે ગયા હતા, કૃષ્ણ છે ને એ સાંદીપની ઋષિ પાસે ગયા હતા, કબીર છે ને એ રામાનંદ સ્વામી પાસે ગયા હતા, મીરા રોહિદાસ ચમાર પાસે ગયા હતા. અને મીરાબાઈ ભજનમાં કીધું, આત્માને ઓળખાવી ના રે ભવના ફેરા, નહીં તો મટે રે જી. નરસિંહ મહેતા એક ભજનમાં સરસ કીધું, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી તમારું તમારા નિજ સ્વરૂપમાં ધ્યાન આવશે ત્યારે તમારું ભજન અંતરનું ચાલુ થાય. અને એ નિજ સ્વરૂપમાં બુદ્ધ ભગવાનની વાત હું કરતો હતો કે બુદ્ધ ભગવાનને બાળપણથી વૈરાગ હતો, આમ થોડુંક અંદરથી. એટલે એના બાપને ખબર હતી કાં મહાનમાં મહાન રાજા થાય અને કાં મહાનમાં મહાન સાધુ બન્યા. તો એને હું કર્યું કે એને ભોગ જ બતાવ્યા, સારું સારું ખાવાનું, સારું સારું મીઠાઈ, સારું સારું બધી વસ્તુ. એને એવી જ વસ્તુ બતાવવામાં આવી ને, એના બાપને ખબર હતી કે આ જો કાંઈ એવું જોઈ જાય ને તો એને વૈરાગ લાગી જાય તો ચક્રવર્તી રાજા નહીં બને. એટલે એની પાસે એવા બધા સાધનો મૂક્યા. પણ એમાં એકવાર કુદરતી એનો જે હોય ને માણસ, એને કીધું હાલને આપણે બહાર જાય. તો બહારે ગયા ને તો એમાં એને જોયું એક વૃદ્ધ માણસ. તો કે આ આટલો બધો વાંકો વળેલો કાં? તો કે એને વૃદ્ધત્વ આવ્યું એટલે એ વાંકો વળી ગયો. એમાં એક બીમાર માણસ જોયો, એકની સ્મશાન યાત્રા જોઈ એટલે એને અંદરથી આ દુનિયામાં આમ જ છે, પરિણામ તો આ જ છે કે. અને એમાંથી એને વૈરાગ જાય. અને એનું મન છે ને એને એમ થયું કે આ સંસારનું પરિણામ દુઃખ છે નક્કી. દાખલા તરીકે ભક્તિદાનભાઈ અને વાસુદેવભાઈ પાકા મિત્ર છો ને તમે, કે સગા થાવ છો? મિત્ર છો ને. હવે એ ભાઈને એવી જગ્યાએ બારગામ જવાનું થાય કે તમે મળી ન હોગો ને વાત ન કરી ગો, તેમ થાય ને મારે ઓલા વાત નથી થતી, અથવા તમારે એની વાત ન થાય તો દુઃખ થાય ને, અથવા કંઈક એને પીડા આવે તો તમને એમ થાય ને કે દુઃખ. પરિણામે આખો સંસાર છે ને એનું પરિણામ દુઃખ છે. સંયોગ વિયોગ. તો સુખ ક્યાં છે? અવિનાશી સુખ ક્યાં છે? પરને એવું સુખ ક્યાં છે? તો એક તમારી અંદર, પોતાની અંદર જ છે. અનેક પરમ તત્વમાં. પરમ તત્વ ને તમે અલગ અલગ નથી. આત્મા પરમાત્મા બહોત કાલ રહે દૂર, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલે દલાલ. એટલે પરમ તત્વ અને પરમાત્મા તમે અલગ અલગ નથી, પણ અહીંયા તમે સ્થિર હો તો મોજ કરો. કારણ કે મનુષ્ય જન્મ પોતાના જીવનની સફળતા માટે જ મળ્યો છે. આહાર, ભય, બાળકો અને નિંદ્રા આ તમામને મળે. પશુને, પંખીને, માછલાને, સિંહને, વાઘને, કૂતરાને, મનુષ્યને, તમામને આહાર, ભય, બાળકો અને નિંદ્રા. એનો અર્થ એ થયો કે આ ચાર વસ્તુ મહત્વની નથી. તો ધ્યાન આપો. આહાર કીડીને મળી જાય, સિંહને મળી જાય, હાથીને તો કેટલું જોયું, અને સિંહ તો 1,00,000નો એક પંજો હોય એમ, અને આપણે તો કેટલું ખાય. તો સિંહને આહાર મળી જાય, ભય લાગે, નિંદ્રા આવે, બાળકો બધાને થાય. હવે આ વસ્તુ તો તમામને મળે છે,
તો મનુષ્ય દેહ શ્રેષ્ઠ હું કામ છે? તો કે એમાં પોતાના જીવનની સફળ કરી શકે, અને પોતાના જીવનની સફળતા માટેનું જાગૃત અવસ્થા આપણી પાસે મોટા મોટી બેલેન્સ છે. એ શ્વાસ, પૈસો નહીં. હવે જ્યાં સુધી આપણા શ્વાસ છે ત્યાં સુધી આપણી પાસે બેલેન્સ છે. હું હા પાડું કે ના પાડું, શ્વાસ ખર્ચાવાના 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 અને ખર્ચાવાના. રૂપિયા કદાચ મારે નહીં આપવા હોય ને તો હું કોઈ નહીં આપું, કે મારી પાસે 50,000 રૂપિયા છે, મારે કોઈ નથી દેવા, તો હું એમને રાખી દઈશ. પણ શ્વાસ તો નક્કીપણે ખર્ચાવાના. હવે શ્વાસ છે એને સફળ કઈ રીતે બનાવવા? એટલે કે આપણી પાસે જેટલી બેલેન્સ છે એમાં તો કાંઈ હલવાનું નથી. એ તો ખર્ચ ના પાડું કે આ પાડું થાય જ છે. હવે ખર્ચ થાય છે એનો મારે કઈ જગ્યાએ કઈ રીતે ને કેમ ઉપયોગ કરવો, એના માટેની જાગૃત અવસ્થા. એટલે સંતો મહાપુરુષો કે જાગૃત વિરલે પાયા. એમાં કેવું છે કે આમાં કરવાથી નહીં, થોડીક પોતાની જાગૃત અવસ્થા, થોડુંક એવું સંગ, થોડોક એવો સમય, એવી કંઈક એવું વાતાવરણ બનશે ને તો જ આપણા જીવનની સફળતા મુજબ આપણું ધ્યાન જાય. હવે એના માટે આજે મારે પોતાને જાગવું પડે. જાગવું પડે એટલે સૂઈ ન જવું એવું નહીં, પણ મારે જાગૃત અવસ્થા કેળવવી પડે. હવે એના માટે ખુદને જ હાલવું પડે. એમાં પાર્ટનરશિપ નથી. કારણ કે દરેકને પોતાની અંદર, આજે આપણે અહીં જેટલા બેઠા છે ને એ દરેકની પરમાત્માની અંદરની હાલવાની ગતિ સ્વતંત્ર છે. ભક્તિદાનભાઈ રહ્યા ને એ જે રીતે પરમાત્મા તરફ હાલે ને એવી જ રીતે તમે હાલો એવું ન હોય. એમાં દરેકની પરમાત્મા તરફની હાલવાની એની મૂળ પ્રકૃતિ, એનો મૂળ સ્વભાવ, એની મૂળ ગતિ, એની અંદરની સ્થિતિ, એ પ્રમાણે દરેક વ્યક્તિ ગતિ કરે. એટલે મારો અંતરનો ભાવ છે કે અત્યારના સમયમાં પરમાત્માનું નામ, ભજન, સત્સંગ, કીર્તન, આત્મકલ્યાણ, ધ્યાન, સમરણ એ આપણા માટે અને વિશ્વ માટે ખૂબ જરૂરી છે. એટલે આપણે પ્રભુને પ્રાર્થના કરી, સદગુરુ પરમ તત્વ પરમાત્માને, વાસુદેવ ભગવાનને, મા ભક્તિમાને આપણે પ્રાર્થના કરી કે અમે એવું જીવન જીવી કે અમારું જીવન અને અમારાથી બીજાનું જીવન સફળ બને. સદગુરુ મહારાજ.